છે તે દિવસે દાન કરે, તે દાન કરવા બે ને રાજા એટલે છે ને અનાજના કટ્ટા ને દાગીના હીરા ને મોતી ને ઝવેરાત આંખો બંધ કરીને હાલ કરે, ક્યારે કોઈને નિરાશ થઈને જવા ના દે. ખબર છે ને આવો આ નિયમ હતો ને પેલા કે શરણે આયેલા કોઈ નિરાશ થઈને ના જવા દે, જે હોય એને હાલ. આ સેવા ધર્મ માનતા ને પેલા તો એ રાજા રજવાડો છે ને ધન ક્યાંથી લાવતા કોઈ ખબર છે? કમાવા જતા હતા, હો મજૂરીએ જતા હતા, દાડીએ જતા હતા, બોલો બેંકમાં નોકરી જતા હતા, તો ચોથી આવતું હતું આટલું બધું? એ અલૌકિક શક્તિ મારા જેવી હોય ને માતા, એમની પર એ રાજા રજવાડાઓનો વિશ્વાસ હતો કે મારું ધર્મ એવું છે ને કે કદાચ આમ કરીને બધું ખાલી કરી દઈશ ને અને પાછળ 1000 હાથે બધું ભેગું કરી આલ છે, એટલે ક્યારે ખૂટે. પણ આવો કોઈ વિશ્વાસ જ નહીં. 100 રૂપિયા કમાય ચૂલ્યા 5 રૂપિયા કોઈ ના લે. આપણી મહેનત ના અહંકાર કાઢ નાખો. મહેનત તો છે ને ગધેડાય કરે છે. મહેનત તો આખી દુનિયા કરે, નહીં કરતા? મજૂરિયા નહીં કરતા મહેનત? તો તમે તો મજૂરિયા જેટલી મહેનત તો નહીં કરતા ને, જે રાત દાડો કડિયા કામ કરે, પરસેવો પાડે, એમનું શરીર આખું વરી જાય છે, જોવો છો ને એવી મહેનત કરે છે, તોય તે અમને ખાવાની તકલીફો પડે. અને તમે તો એટલી મહેનત નહીં કરતા તોય તે હારા પંખામાં એસીમાં ગાડીમાં ફરો છો ને, એ તમારી કુળદેવીની કૃપા છે. પણ એ દેખાતી નજીક છે ને એટલે નહીં દેખાતું. હમણાં ગાડી દૂર થવા દો એટલે તરત આવો. પહેલા ગાડી હતી, અરે પહેલા તો હું ગાડી લઈને ફરતો હતો. પહેલા તો મારા બેંકમાં 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા અમથા પડી રહેતા હતા. આજ મારી જોડે કશું નહીં રહ્યું. પણ અત્યારે તે તારી જોડે ગાડી હોય ને 2 લાખ રૂપિયા બેંકમાં પડી હોય તો પોતે દુઃખી મહેસૂસ કરતો હોય માણસ. પણ આ ગાડીને હમણાં 2 લાખ રૂપિયા જતા રહે ને, આમ થોડા દૂર થાય ને એટલે દેખાય કે હા હું સુખી હતો પહેલા, અત્યારે હું દુઃખી છું. અને નજીક આમ લાવી દો કઈ વસ્તુ દેખાય, મારો મેરડીનો ફોટો આમ તમને નજીકથી લાવી દો, જો મને દેખાય ના દેખાય? દેખાય એટલે ધૂંધળું થઈ જાય. એટલે સુખ છે તમારી નજીક છે ને અત્યારે હાલ એ દેખાતું નહીં. તો માતા છે ને બતાવવા માટે સાચા ભાવિક ભક્તો હશે ને એને થોડું દૂરે કરશે, પણ ડરતા આ બધા એના ખેલ હોય. જો સમજી જાય તમારો બેડો પાર, નકર રોમ રહો, નકર મારું બોલેલું બધું બાતલ જશે. આટલામાંથી 10 જણા પાલન કરશે ને મારી ગાદી કરેલું બધું મન મળી ગયું, સમજી લો. 10 જણા ખાલી, વધારે નહીં. અને મારે તો આખા ગુજરાતમાં મારી સેના પહોંચાડવી છે.